પણ ટૂંકમાં મારા જેમ જેમ મારે ઘણી બધી વાતો કરવી છે, કારણ કે મારા બાપુ અને પુરુષોત્તમભાઈની મિત્રતા એવી હતી. મિત્ર की जगह मर्द मर्द मन दर्द मिटावे, मित्र की जगह मर्द खुशामद कर नहीं खावे, मित्र की जगह मर्द काम विपत में गावे, मित्र की जगह मर्द सत्य कहकर समझावे. એટલે આજ કોઈ બિલ બનવાનો કાર્યક્રમ નથી, પણ આજ તો દિલથી મારા પિતાશ્રીના મિત્રનો જન્મદિવસ છે, એને રાજી કરવા માટે આવ્યો છું. કોઈ રૂપિયા કમાવા નથી આવ્યો. 1875 ફિરંગીઓનું સૌરાષ્ટ્રના દરિયા કિનારે દાખલ થાવું અને એમાં એક કોળીની દીકરી અને ફિરંગીએ એક કોળીની દીકરીનું બાવડું પકડ્યું. બાવડું પકડ્યું એટલે એક કોળીની દીકરી, રખમાઈ નામની કોળીની દીકરી, એ બાવડું એને હાથ છોડાવી દીધો. છોડાવી એ ત્યાંથી ઘરે વહી ગઈ અને ઘરે જઈને એ રોતી હતી દીકરી, અને રોતી હતી ને એમાં બાપ આવ્યો. બાપ આવ્યો એટલે કીધું કે બેટા કાં રોવેશ તું? અને ત્યારે એ દીકરી કે છે કે દેહુ મારી ભડાઈ ગઈ છે ને, ભડાઈ ગયા છે. બાપુ ગોરા ફિરંગીએ મારું બાવડું પકડ્યું. બાપુ હવે મારે મરી જવું છે, આ ખોળિયામાં પ્રાણ નથી રાખવો. અરે બાપ, દીકરી તારા બીજા લગ્ન કરાવી દઉં, તારા લગ્ન બીજે કરાવી દઉં. આપણે તારું હક પણ કર્યું, ત્યાં ન કરે તો બીજે લગ્ન કરાવી દઉં. બાપુ હવે લગ્ન બીજે ન કરાય, હવે ચોરીએ ન ચડાય. હવે ચોરીએ ત્યારે ચડાય કે મારો જે હક પણ કર્યું છે, નાનુડા નામના એ કોળિયારે મારું હક પણ કર્યું છે, એને સમાચાર મોકલાવો કે નાનુડાને કેજો, નાનુડાને કેજો ઈ ફિરંગીને મારે તો રખમાઈ જીવડો રાખે. બાપુ નાનુડા નામના કોળીના દીકરાએ મારું હક પણ કર્યું, એને સમાચાર મોકલાવો કે જો ઈ જે ફિરંગીએ મારું બાવડું પકડ્યું હતું એ ફિરંગીને મારે અને મારીને પછી એ ફિરંગીના લોહીમાં ફેંટો બોલીને એનો સાફો બાંધીને આવે તો હું એને પરણું, બાકી હું ન પરણું. ઈ કોળીની દીકરીની તાકાત. સાહેબ ઈ વાતને તો 100-150 વર્ષ થઈ ગયા, પણ દીકરી બાપને ન મરવા દે. અને કોળીની દીકરીની તાકાત શું કહેવાય? એ તમારે વયો જાવ હોય તો હમણે જ આ વરલના પાથરમાં વયા જાવ. બાપને ન મરવા દીધો સાહેબ દીકરીએ. મારી વાત હું તમને ઊંડું નહીં કહું, પણ થોડાકમાં સમજી જજો. ક્યાં ગયો લશ્કરભાઈ? આની દીકરી સાહેબ 15 વર્ષની દીકરી હતી, બાપને ન મરવા દીધો. આ લશ્કરભાઈ સાહેબ. અને ઈ દીકરીઓ જેથી આપણી ભારત વર્ષની દીકરીઓ જેથી હારે જાય અને ખડેડા ગાભને ટેકા દે, એવા દીકરાને જન્મ આપે તેથી હાલડા કેવા ગાય. મને ફરમાઈશ છે ત્યારે લઈ લઉં. એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાલ રે, જીજા બાઈ ને આવ્યા બાલ. બાલુડાન માધવી ડોલે, નાણાણ ડુંગરા ડોલે, સેવા દઈને નીંદ લુણાવે, માથા દઈ પાગ ઝુલાવે. આ ડાયરો હા, આ ડાયરો હા. કેસરી સુઈ લેજે મારા કેસરી રે, તારું હિંદવાનું જુવે વાટ રે, તારું હિંદવાનું જુવે વાટ.
જાગે વેલો આવજે વીરા માને હાથ ભેટ બનાવા સેવા દેન નીન રૂણાવે માતા દે જબાય ઝુલાવે લા લા અહીંયા દરેક વરણ હશે. અહીંયા કોળી સમાજની તો એમના આંગણે આજનો પ્રસંગ છે એટલે હોય. અહીંયા ક્ષત્રિયોની ગ્રાસ્ય દરબારોની પણ હાજરી હશે. અહીંયા ચારણોની હાજરી હશે, બ્રાહ્મણોની હાજરી હશે. અહીંયા ભાઈને તો 18 વરણ હારે એવા સંબંધ છે, એવા ઘરના નાતા છે, ત્યારે બધાની જ અહીંયા હાજરી હશે. ત્યારે એમાંની એક ફરમાઈશ એ હું લઈ લઉં. ત્યારે એનું માથું પડ્યું ઘોઘાને પાથરે રેલો, એનું માથું રે પડ્યું ઘોઘાને પાથરે રેલો. પછી ઝાટકા વાલી, પછી ઝાટકા વાલી લાગી જાકાથી કરે ગાજ મરવા. આયલો છે ગોહિલ મોખડો રેલો, ધીરે મરવા આયલો છે મૈપત મોખડો રેલો. સીતારામ સીતારામ સીતારામ. પણ આજ ભાઈનો જન્મદિવસ છે ત્યારે આપણને અંદરથી એટલી મોજના તોરા છૂટે છે કે શું શું અહીંયાથી વાતો મૂકું, શું તમને અહીંયાથી રીઝવવાની આનંદ કરવાની વાતો કરીએ. ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુનો સ્નેહ એ આજ જાંબાળા ના આંગણે કંચન વર્ષ્યા મેં. વાહ જાંબાળા વાહ, જીઓ જીઓ, તમને ધન્ય છે સાહેબ. આખી કોળી સેનાને જેને ભાઈનો જન્મદિવસ અહીંયા ઉજવ્યો છે એમાં નાનામાં નાનો માણસ હોય તો એને પણ કદાચ રૂપિયા ટકે આમાં સાથ ન દે એકો હોય, પણ નાનામાં નાના સ્વયંસેવકને આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ભાઈ ભાઈ, ત્યારે બધાને કેવી મોજ છે. ત્યારે મેઘાણીનું અમર કાવ્ય મને યાદ આવે. મોરુબન ધન ગાટ કરે મન, મોરુબન ધન ગાટ કરે, મોરુબન ધન ગાટ કરે મન, મોરુબન ધન ગાટ કરે. ધન ગોર જરે જહું ગોર મારું મારું મન મોરુબન ધન ગાટ કરે મન, મોરુબન ધન ગાટ કરે મન, મોરુબન ધન ગાટ કરે કરે. મોરુબન ધન ગાટ કરે મન, મોરુબન ધન ગાટ કરે, મોરુબન ધન ગાટ કરે મન, મોરુબન